કામ ધંધો છે નહીં, અત્યારે શું ખાઈએ પીએ. અમે અત્યારે કોઈ રોજગી ચાલતી નથી અને મારી તબિયત સારી રહેતી નથી. અમે તો અત્યારે અમને કોણ ખવડાવે? આજુબાજુવાળા આપે તો ખાઈએ. આજુબાજુવાળા આપે ત્યારે શું તકલીફ છે તમને? પેરાલાઇઝ થઈ ગયા. શું નામ છે પહેલાં તમારું? મારું નામ દશરથભાઈ. સમાજી ઠાકોર. દાદી તમારું નામ? મારું નામ ઉષાબેન. ઉષાબેન. ઉષાબેન સોમાજીના બાપુ. અહીંયા કેટલા ટાઈમથી રહો છો? મતલબ 2 વર્ષ. શું તકલીફ છે તમારા માટે? આ ભાઈનો ફોન આવે તો અમને કામ ધંધો છે નહીં, અત્યારે શું ખાઈએ પીએ. અમે અત્યારે કોઈ રોજગી ચાલતી નથી અને મારી તબિયત સારી રહેતી નથી. અમે તો અત્યારે અમને કોણ ખવડાવે? આજુબાજુવાળા આપે તો ખાઈએ. આજુબાજુવાળા આપે ત્યારે શું તકલીફ છે તમને? પેરાલાઇઝ થઈ ગયા. કેટલો ટાઈમ થયો? 2 વર્ષ. બીજું કોઈ નથી તમારા પરિવારમાં? મા દીકરો છો? વધતો તો આ શું જરૂર હતી? આ તમારા મકાન મતલબ આ અમારા સંબંધી મામા સોનાની મામા બન્યા ને એમને આપી બન્યા રોકે ત્યાં સુધી બહાર જ જીવી મકાન છે જ નહીં તમારે? કેટલા ટાઈમથી મતલબ? 2.5 વર્ષ હજી પહેલાં? જ્યારે સારી હાલત હતી ત્યારે અમે કમીને ખાઈ શકતા હતા, ત્યારે ભાડું ભરતા હતા. હવે અમારી હાલત છે ને 2માંથી 1ની. હવે અમારે કોઈ આગળ કે પાછળ અમને કોણ સપોર્ટ કરે? 2-2.5 વર્ષથી આવી જ કન્ડિશન. આમ તમારું મકાન પહેલાં તો હશે ને 2 વર્ષ પહેલાં? એ પાછું પણ એવું છે અમારી પરિસ્થિતિ રહી ને ખરાબ. પરિસ્થિતિ આવી ખરાબ. એના પપ્પા છે નહીં. આજ 20 વર્ષથી એના પપ્પા ઓફ થઈ ગયા. હું પડી ગઈ એકલી. કોણ કરી કરે? અમે સંસ્થા ચલાવીએ છીએ. મારું નામ સિદ્ધરાજસિંહ ઝાલા છે. અમે લોકો આજના જે લોકોને પરિવારમાં નાની મોટી તકલીફ હોય તો વિડીયોના મારફતે અમે લોકો નાની મોટી મદદ કરવાની કોશિશ કરીએ છીએ. આ ભાઈએ પણ વિડીયો જોઈને જ ફોન કર્યો હતો કે આવી રીતના એક બા છે અને એક દીકરા છે, એમના એને આવી તકલીફ છે. બરાબર. આજ નાની મદદ કરવા માટે આવ્યા છીએ. શું વાંધો નહીં. અને કેટલા વર્ષ સુધી મતલબ અહીંયા 2-2.5 વર્ષ થઈ ગયા તમારે કામ કરતા હતા તમે? નથી. એટલે 2 વર્ષ પહેલાં પેરાલિસિસ 2 વર્ષ પહેલાં થઈ? એની પહેલાં કંઈ કામ કરતા હતા? એના પહેલાં ઓટો ચલાવતો શું રિક્ષા ચલાવતા હતા? આ પડી ગયો તાને એવું થાય. પડી ગયા. આ પેરેલસ થઈ ગયો ને તે પછી ઉપાડી થઈ. દવા ચાલુ છે ને? હા, સિવિલની ચાલુ છે. સિવિલમાંથી દવા ચાલુ. તો આટલા રૂપિયા ક્યાંથી ચાલુ થાય? તમારામાં જ્યાં મદદ કરે પૂરી થાય. ભાડું આપે તો વળી તમને તો ખબર છે સિવિલમાં પૈસો લેતા નહીં, એટલે સિવિલમાં દવા આપે. હા, સિવિલમાં તો ફ્રીમાં ટ્રીટમેન્ટ થાય એટલે તમારે ત્યાંથી ફ્રીમાં થઈ જાય. આ વખત તો કંઈ ભાડું હતું નહીં તો હું જઈ શકું. તમારી બી તબિયત સારી રહેતી નથી હમણાં. તમારી પર ઉંમર થઈ ગઈ એટલે શું કરે? અને ઘરનું મતલબ એક નાની એવી ઓરડી છે, આમાં એક જ જણ સૂઈ શકે એવી જગ્યા છે. બહાર પડી ગઈ છે. કશો વાંધો નહીં. અમે તમારા માટે નાની મોટી મદદ માટે સામાન લઈને આવ્યા છીએ. લઈને આવીએ ગાડીમાં જ તો આવીએ 5-10 મિનિટ. દાદી આ 4-5 મહિનાનું કરિયાણું છે, તમારે 2 જણને થઈ રહે એટલું. અને જેને મદદ કરી છે સર્વેશભાઈ જ્યાં છે, જે દુબઈના રહેવાસી છે, અને ત્યાંથી એમને કીધું હતું કે એવા પરિવારને મદદ કરજો. તો બસ આશીર્વાદ આપો એમને, બરાબર. એમના માટે માત્ર ને માત્ર અમે લોકો માધ્યમ જ છીએ, હે ને.
બાકી અમારે કોઈ એવું સ્પેશિયલ અમે પણ નાના માણસો જ અમે કે મોટા માણસ નથી કે ભાઈ મદદ કરી શકીએ, માત્ર ને માત્ર માધ્યમ બન્યા છીએ. તો બસ દાદી કશો વાંધો નહીં, અને બીજું તમારે જે પણ નાની મોટી તકલીફ પડે તો ભાઈને ફોન કરજો, બરાબર. તો પાછા અમે નાનું મોટું કંઈ પણ હશે તો પાછા એકવાર રાઉન્ડ મારીશું. અને ભાઈને પેરાલિસિસ માટે છે તો એની પણ દવા અને કસરત ને બધું તમે કરાવજો, જલ્દીથી રિકવર થઈ જાય તો જલ્દીથી કામ ધંધો કંઈ બી નાનો મોટો વેપાર કરે. અમારી પાસે એવી સગવડ નહીં તો અમે મજૂરી કરી શકતા નહીં, તો અમે આને કંઈ કરી શકીએ. પૈસો ટકો કને હોય ચા નથી એ કરી અમે. સાચી વાત છે. અમે કોઈ જગ્યા તો આવક ઘણી હોય, છે, મહેનત કસરતની મજૂરી હોય પણ તો કંઈ પૈસા કરવું. માંગે, પૈસા જોઈએ ને જવા માટે. એ વાત એ સાચી છે. એક જગ્યાએ અમને કીધું કે આબુ રોડ ને એવી જગ્યા છે કે સારું થઈ જાય 100%, એના માટે નહીં તો 6,000 થી 7,000 રૂપિયા જોઈએ ત્યાં જવા. અહીંયા એટલા ક્યાંથી લાવવા? 10 દાડા મહિનો રહેવું પડે આપણે. કશો વાંધો નહીં, તમ તારે તમે અમને છે ને ફોન કરજો, કંઈ નાની મોટી વ્યવસ્થા, બરાબર. તમારી મહેનત. ફોન કરજો, અત્યારે તમારે ખાવા પીવાની તકલીફ નહીં પડે 3-4 મહિના માટે, પણ બીજી કંઈક વ્યવસ્થા કરીશું. જેવી અમારે નાની મોટી વ્યવસ્થા થશે તો પાછો ફોન કરજો, તો તમારે પેરાલિસિસ માટે કંઈક વ્યવસ્થા કરીશું. એટલી તમારી મહેનત. એવું લાગે તો મારું સેન્ટર હોમ પણ ચાલે છે ઓઢવની અંદર, ત્યાં 4-5 મહિના રોકાઈને તમારે ત્યાં જો કસરત કરવી હોય, સરકારી નાની મોટી છે ત્યાં, મહિને 300 રૂપિયા લે છે, એવી જગ્યાએ પણ વ્યવસ્થા કરવી હોય તો 4-5 મહિના ત્યાં રહેવા આવતા રહેજો. તો 2 ટાઈમ ખાવા પીવાની સુવિધા ત્યાં છે જ, અને ત્યાંથી તમારે કસરતનું બી થઈ જાય. થોડા ટાઈમ માટે ઘરે લોક મારી દેજો. એ રીતના તમારે કરવું હોય તો અમે એ રીતે તમને મદદ કરી શકીશું, બરાબર. જેવું લાગે આ ભાઈ જોડે અમારો નંબર છે, અમે પણ તમને નંબર લખીને જઈએ છીએ, તમે જે પણ હોય એમને કહેજો. દોસ્તો, આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે લોકો એક એવા પરિવાર સાથે મળવા માટે આવ્યા છીએ. મા દીકરો છે અને ખૂબ જ મહેનત કરીને પોતાનું જીવન શાંતિથી જીવતા હતા, અને અચાનક જ પેરાલિસિસ નામની ગંભીર બીમારીથી એકને એક દીકરો લડી રહ્યો છે, અને અત્યારે નાની મોટી મદદની જરૂર હતી. તો આજ નાની મદદ કરવા માટે આવ્યા છીએ તમારા સૌના સાથ સપોર્ટથી. અને નાની એવી ઓરડી છે, માત્ર દોસ્તો તમે જેમ વિડીયોમાં આગળ જોયું એ રીતના કે માત્ર એક જ માણસ સૂઈ શકે એવી વ્યવસ્થા છે. અત્યારે આટલી બધી વરસાદ ગયો, આટલી બધી ગરમી છે, માત્ર ને માત્ર એક જ વ્યક્તિ સૂઈ શકે તેવી વ્યવસ્થા છે. તો દોસ્તો, આવા ઘણા પણ પરિવાર હોય છે જે સ્વાભિમાનથી પોતાનું જીવન જીવતા હોય છે, અને એ લોકોને નાની મદદની જરૂર હોય છે પણ ક્યાંય મદદ માગી નથી શકતા. પરંતુ આસપાસના લોકો એવા લોકો હોય છે જે અમારા સોશિયલ મીડિયાના મારફતે અમે આ એક દરેક સમાજ માટે સારું કામ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. વિડીયો માત્ર એક મેસેજ છે કે આવા લોકોને તમે પણ આસપાસ રહીને મદદ કરો, એના માટે વિડીયો બનાવી રહ્યા છીએ. કોઈ પણ પરિવાર કે કોઈ પણ સમાજને અમે કોઈ પણ નીચું દેખાવાની કોશિશ અમે નથી કરતા. બસ તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ. અને ખાસ કરીને સરસભાઈ જ્યાં જે હર હંમેશ નાના મોટા પરિવાર માટે મદદ કરે છે, તો એમને પણ કીધું હતું, તો આજે એમને પણ ઘણા આશીર્વાદ આપ્યા છે પરિવારે કે તમે વધારે પરિવાર સુધી તમે મદદ કરી શકો. તો તમને પણ આશીર્વાદ આપ્યા છે, અને અમે લોકો બી દાદી તમને જ્યાં પણ તકલીફ પડે ભાઈને ફોન કરજો, બરાબર. જ્યાં સ્વાભિમાનથી પોતાનું જીવન જીવતા હોય છે, દાદી પોતે મહેનત કરીને જીવે છે, 20 વર્ષથી તેમના હસબન્ડ પણ નથી, એટલે આજ મા દીકરાને નાની મદદ કરવા માટે આવ્યા છીએ. તો કન્ટિન્યુ વિડીયો જોજો, આપણા દરેક ગ્રુપમાં શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.